વડોદરા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે સંકલનની બેઠક મળી હતી। આ બેઠકમાં તમામ ધારાસભ્યો પૈકી માત્ર 3 જ ધારાસભ્યો હાજર રહ્યા હતા। વડોદરા શહેરમાં નવીન કલેક્ટર કચેરી ખાતે સંકલન બેઠક યોજવામાં આવી હતી, જેમાં વિવિધ મુદ્દાઓને લઈને સભામાં રજૂઆત કરવામાં આવી હતી। કલેક્ટર બીજલ શાહ તથા ડીડીઓ મમતા હિરપરાની ઉપસ્થિતિમાં મળેલી સંકલનની બેઠકમાં પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા, વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા અને ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા ઉપસ્થિત રહ્યા હતા, જેમાં ત્રણેય ધારાસભ્યોએ પોતાના વિધાનસભા વિસ્તારમાં બાકી રહેલા કામો તેમજ વિવિધ પ્રશ્ન રજૂઆત કરી હતી। જ્યાં જિલ્લા કલેક્ટરે પણ ધારાસભ્યો દ્વારા કરવામાં આવેલી રજૂઆતનું કે નિરાકરણ કરવા સંકલનની બેઠકમાં હાજર વિવિધ વિભાગના અધિકારીઓને સૂચના આપી હતી। આજરોજ જે જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક થઈ, તેમાં માન્ય જિલ્લા પંચાયત પ્રમુખશ્રી, માન્ય ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ, માન્ય ધારાસભ્ય શ્રી ચૈતન્યસિંહજી, માન્ય ધારાસભ્ય શ્રી ધર્મેન્દ્રસિંહજી અને સામાજિક ન્યાય સમિતિના ચેરમેન વગેરે ઉપસ્થિત રહેલા અને એમની ઉપસ્થિતિમાં જે પણ પ્રશ્નો હતા, મહદઅંશે MGVCLના વીજ જોડાણો આપવા બાબતે, વુડાના કેટલાક વોટર કનેક્શન, ઓક્યુપન્સી સર્ટિફિકેટ, ગરીબોને જે મફત લોટ આપવાની યોજના છે એ બાબતના પ્રશ્ન, GSRTCનો એક પ્રશ્ન અને અન્ય રેવન્યુ રિલેટેડ અને KYC વગેરે પ્રકારના પ્રશ્નો હતા અને મહદઅંશે તે પ્રશ્નોનો હકારાત્મક અને વિધેયાત્મક નિકાલ લાવવા માટે સંબંધિત તમામ અધિકારીશ્રીઓને સૂચના આપવામાં આવેલી છે।